નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચના કવિઠા ગામમાં લોકશાહીને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનાર ગ્રામ પંચાયતના મહિલા સભ્ય હેતલબેન રાજના પરિવારોનો કથિત સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। કરિયાણું, શાકભાજી, દવા અને કેબલ સેવા સુધી બંધ કરાવી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। હેતલબેન રાજના પરિવારે આ સમગ્ર મામલે જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલ અને અન્ય ગામ આગેવાનોને સામે દાદાગીરી અને ધમકીના આક્ષેપો કર્યા છે। પરિવારનો આરોપ છે કે ભ્રષ્ટાચારનો વિરોધ કરતા તેમને હુક્કા પાણી બંધ જેવી સજા આપવામાં આવી રહી છે અને ગામ લોકોને પણ તેમના સંપર્કથી દૂર રહેવા દબાણ કરવામાં આવી રહ્યું છે। સમગ્ર મામલાની રજૂઆત મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચતા હવે સવાલ એ ઊભો થયો છે કે પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે અને જવાબદારો સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે। કવિઠામાં કથિત સામાજિક બહિષ્કારનો આ મામલો હવે માત્ર એક પરિવારનો નહીં પરંતુ લોકશાહી અને કાયદાના રાજ સામે ઊભો થયેલો મોટો સવાલ બની ગયો છે। હવે સૌની નજર તંત્રની કાર્યવાહી પર કેટલીક ટકેલી છે।